આજે હું ગુજરાતીમાં ટ્રાય કરી રહ્યો છું, તો આજે આખો દિવસ ગુજરાતી બોલીશ. તો મિત્રો ફાઇનલી ઘર ધોવાનું કામ પતી ગયું છે. મિત્રો આ છે જામફળ. તો આથમતો દિવસ કેવો રળિયામણો લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો હું અશોક ઠાકોર અને હું હંમેશા હિન્દીમાં વ્લોગ બનાવું છું. તો આજે હું ગુજરાતીમાં ટ્રાય કરી રહ્યો છું, કેમ કે બધા લોકો મને કહે છે કે તું ગુજરાતીમાં બોલે તો સારું, કેમ કે ગુજરાતના લોકો જોઈ શકે. તો મને એ વાતની ખબર છે કે બધા લોકો ગુજરાતી પણ સમજે છે, હિન્દી પણ સમજે છે, પરંતુ જે બીજા રાજ્યના લોકો છે ગુજરાતી નથી સમજી શકતા, એટલા માટે હું હિન્દીમાં બનાવું છું. પરંતુ આજે પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું હું गुजराती व्लॉग हमारी यहाँ चैनल पर. सो जो लोग भी आउट ऑफ स्टेट से देख रहे हैं, तो ये मेरा गुजराती का व्लॉग है फर्स्ट. तो इसमें आपको समझ आ सकता है या ना आ सकता है, बट ना आए तो भी, तो ये मेरा फर्स्ट व्लॉग है गुजराती में. जस्ट ट्राई कर रहा हूँ कि कितने लोग हमारे गुजराती है, कितने लोग देखते हैं, तो उसके लिए मैं बना रहा हूँ. तो गुजराती होने के नाते હું ખેતરમાં કામ કરું છું. તો અત્યારે સવારમાં હું કપાસ વીણી રહ્યો છું, જો કે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે. તો અહીંયા કપાસ વીણું છું. તો આ છે કપાસ મિત્રો. સવારનો તડકો છે અહીંયા શિયાળાનો, જોઈ શકો છો. અને થોડું રૂ વળગ્યું છે અહીંયા આ બાજુ, અને આ બાજુ વીણી લીધેલ છે. અને આ મારી થેલીની અંદર રૂ છે. તો કચરો બહુ છે આની અંદર. મિત્રો એક વાત તો બાકી છે કે હું દરરોજ હિન્દીમાં વ્લોગ બનાવું છું, ને આ અચાનકથી ગુજરાતીમાં બનાવવા લાગ્યો. એટલા માટે હું થોડીવાર હિન્દી પણ બોલી જાઉં છું, કેમ કે ભલે આપણે આપણી જીવનમાં અત્યારે ડેઈલી લાઈફમાં ગુજરાતી બોલતા હોય, પરંતુ હિન્દીમાં વ્લોગ બનાવું છું, એટલા માટે જ્યારે પણ વિડીયો બનાવું ત્યારે થોડું હિન્દી બોલાઈ જ જાય છે. તો છતાં પણ હું ટ્રાય કરું છું, કેમ કે આપણું ગુજરાતી વ્લોગ છે તો હંમેશા ગુજરાતી જ બોલવાનું છે આ વ્લોગમાં. તો આજે આખો દિવસ ગુજરાતી બોલીશ અને આપણા ગુજરાતીઓ સાથે રહીશ. તો મિત્રો રૂ વીણવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે ઘરે આવી ગયા છીએ. તો મિત્રો આ આપણો રૂમ જ્યાં આપણે રોજ બ્લોગ સમાપ્ત કરીએ છીએ, અને અત્યારે આ ખાલી છે એકદમ. અને અહીંયા આપણે એક સ્પીકર મૂક્યું છે. તો કાલે અહીંયા આપણે વગાડ્યું હતું, પરંતુ મિત્રો આપણે વિડીયોમાં વગાડી નથી શકતા, કેમ કે કોપીરાઇટ આવી જાય છે, એટલા માટે. તો મિત્રો અહીંયા મારા દાદાજીના ઘરે કૂતરીના ગલુડિયા છે. તો અહીંયા જોઈ લો, બહુ સરસ મજાના છે, પરંતુ મને કૂતરીથી ડર લાગે છે બહુ. ये बहुत प्यारे प्यारे તો મિત્રો આપણું ઘર ધોવાઈ ગયું છે અને બપોર થઈ રહી છે. તો મિત્રો ફાઇનલી ઘર ધોવાનું કામ પતી ગયું છે અને હવે હું નાહી લઉં, કેમ કે કામ કર્યા પછી નાહવું જરૂરી છે. તો મિત્રો આપણે નાહી લીધું છે અને પપ્પા બજારમાંથી આવ્યા છે રોડે. તો હું એમને લેવા માટે જાઉં છું રોડે, કેમ કે આપણી જોડે બાઇક નથી, એટલા માટે રિક્ષામાં જાય છે અને આવે છે. તો મિત્રો મેં આજ સુધી હોમ ટૂરનો બ્લોગ વિડીયો બનાવ્યો નથી. અને ગાઈસ આપનો આ છે રૂમ. તો ફાઇનલી વોશ થઈ ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે અહીંયા મારી એક બીજી ચેનલ છે, ત્યાં હું વિડીયોઝ બનાવીશ. તો એના વિશે માહિતી તમને રવિવારે આપીશ. તો કાલે અને આવતીકાલે જે બ્લોગ અપલોડ થશે તેની અંદર હું તમને બધું જણાવીશ મારી બીજી ચેનલ વિશે. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને 5:30 વાગી ગયા છે. તો પાછળ દિવસ આથમી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને અત્યારે હું સાંજે જઈ રહ્યો છું રીંગણા લેવા માટે. તો મારા દાદાજીના ખેતરમાં રીંગણા છે, તો શાક કરવા માટે રીંગણા અહીંયા થાય છે, તો રીંગણા લેવા માટે જઈ રહ્યો છું અત્યારે. મિત્રો આ છે જામફળ. તો ગુજરાતી જાણતા જ હશે, આને જામફળ કહેવાય છે. અને અહીંયા આંબો છે, ત્યાં આંબો છે, અને ત્યાં પણ એક જામફળ છે. તો મિત્રો અહીંયા લાઇટ થઈ રહી છે,
તો હજુ સાંજ પડી છે ને લાઇટો ચાલુ કરી દીધી છે, તો રંગબેરંગી લાઇટો થઈ રહી છે સરસ મજાની. જો મિત્રો, આ તો રાત્રે નજારો કંઈક અલગ જ હોય છે. શું કર્યું જયેશ? અહીંયા ફેંકી દીધા જો. તો મિત્રો, આ છે આપણો બોરવેલ. આની અંદરથી પાણી આવે છે, પરંતુ હંમેશા બોરની અંદરથી ખારું પાણી જ આવે છે. તળિયાનું પાણી હંમેશા ખારું જ નીકળે છે, અને નહેરનું પાણી પણ આવે છે ઘરે. તો અહીંયા બોર છે અને નહેરનું પણ આવે છે. તો આથમતો દિવસ કેવો રળિયામણો લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારે આથમી રહ્યો છે દિવસ. તો મિત્રો, રીંગણા લેવા માટે ગયો હતો, પરંતુ રીંગણાના ખેતરની અંદર દવા છાંટેલી હતી, એટલા માટે હું રીંગણા લાવી ન શક્યો. પરંતુ કોઈ વાત નહીં, આપણે ખેડૂત છીએ, તો કંઈ ને કંઈ મળી રહ્યું છે ગમે તે ખેતરમાં. તો મિત્રો, આ હતો અમારો પહેલો વ્લોગ ગુજરાતીમાં. તો ગાઈઝ, કેવી મજા આવી. તો મિત્રો, આ હતો આપણો ગુજરાતી વ્લોગ, અને મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે માત્ર હું ગુજરાતીમાં જ વાત કરું, અને હંમેશા એવું જ થયું છે. પરંતુ થોડી વાર એવું બન્યું હશે કે મેં હિન્દીમાં બોલી ગયો છું, બટ આ માત્ર એક દિવસ પૂરતો જ બ્લોગ હતો. હવે હું દરરોજ ગુજરાતીમાં નહીં બનાવું, માત્ર એક જ દિવસ માટે હતો. તો ये हमारा ब्लॉग था गुजराती में. तो पसंद आया हो, जो पसंद આવ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો મળીશું હવે કાલે હિન્દીમાં. તો મિત્રો, ખરેખર જો તમને પસંદ આવ્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, અને મળીએ હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. रब्बा ने तुझको बनाने में कर दिए उसने की खाली तिजोरियां.